નમસ્કાર. આજે આપણે સાઉથ ઇન્ડિયન બેસ્ટ ડિશ બનાવી રહ્યા છીએ, જેનું નામ છે રસમ રાઈસ, જેને આપણે રસમ ભાત પણ કહી શકીએ. જનરલી ગુજરાતમાં જેમ દાળ ભાત ફેમસ છે, દરેક ગુજરાતીઓને દાળ ભાત ભાવે, ફાવે અને ગમે, બસ એ જ રીતે સાઉથ ઇન્ડિયાના લોકો છે એ આ રસમ રાઈસ બનાવતા હોય છે. જેની દાળ જે છે, જેને આપણે રસમ કહીએ છીએ, બનવાની પ્રોસેસ કંઈક અલગ છે. બહુ ઓછી વસ્તુનો ઉપયોગ એમાં થાય છે, પણ એટલી બધી સ્વાદિષ્ટ હોય છે કે ન પૂછો વાત. તો આપણે જ્યારે આ સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ, અલગ અલગ પ્રાંત, અલગ અલગ રાજ્યો, એમની શુદ્ધ શાકાહારી વસ્તુઓ આપણે જ્યારે શેર કરી રહ્યા છીએ, ત્યારે આવો આજે આપણે ઠાકોરજીના થાળમાં આ સાઉથ ઇન્ડિયન બેસ્ટ ડિશ આજે આપણે બનાવીએ. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજની આપણી આ સાઉથ ઇન્ડિયન ડિશની અંદર બહુ ઓછી વસ્તુઓની જરૂર પડવાની છે, જેમાં ટામેટા અને આંબલી આ બંને મહત્વની વસ્તુ છે. એનો કેટલો ઉપયોગ કરવો જોઈએ એ આપણે આગળ જોઈએ છીએ, પણ એ ઉપરાંત મીઠો લીમડો છે, કોથમીર છે, આદુ છે, કાળા મરી છે, એ બહુ જ મહત્વની વસ્તુ છે. એ ઉપરાંત આખા ધાણા, મેથી લઈ શકીએ છીએ, અને ચણાની દાળ અથવા તો અડદની દાળ, કોઈ પણ એક દાળ છે થોડીક માત્રામાં લેવાની છે. તીખી મરચીનો ઉપયોગ કરવાના છે, અને નોર્મલ ભાત છે એને આપણે બનાવી લેવાના છે. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે આજે સાઉથ ઇન્ડિયન બેસ્ટ ડિશ એવી રસમ રાઈસ એ આપણે તૈયાર કરીશું. ભક્તો, સૌપ્રથમ એક ચૂલા ઉપર ભાતને બાફવા માટે મૂકીએ છીએ, અને એક બીજા ચૂલા ઉપર આંબલીને ઉકળવા માટે રાખી દઈએ છીએ. આંબલીનો પલ્પ કાઢવાનો છે, એની તૈયારી ચાલુ કરી દઈએ. આ બાજુ ભાત બફાશે. ઉકળતા ભાતની અંદર આપણે અલગ અલગ ફ્લેવર નાખી શકીએ છીએ. ઘણીવાર લવિંગ નાખતા હોઈએ છીએ, ઘણીવાર અમે ઇલાયચી નાખતા હોઈએ છીએ. સુગંધ એની બેસ્ટ આવશે. આવો આ બાજુ શાકભાજીને સમારી લઈએ. અને એકદમ તીખો અને ખાટો સ્વાદ જે આપણને આવે, એ જ રસમ છે એ સાઉથ ઇન્ડિયાની પ્રોપર રસમ કહી શકાય. ટામેટાને આપણે સૂંઘીને જોઈ શકીએ છીએ કે ખરાબ તો નથી ને. મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈએ ટામેટાના. ઘણા લોકો આને ઉકાળીને એવી રીતે પણ રસમ બનાવતા હોય છે. આજે આપણે ડાયરેક્ટ વઘાર લેવાના છીએ. આદુ ને મરચાં એના ટુકડા મોટા રાખીશું, કારણ કે આપણે એને મિક્સીમાં પીસવાના છે મસાલા અને દાળ સાથે. નોર્મલ ભાત બનીને આપણા તૈયાર છે. રાઈસ બરાબર બની ગયા છે. હવે આપણે રસમનો વઘાર લઈ લઈએ. થોડુંક હું ઘી નાખું છું, કારણ કે આપણે મસાલાને સેમી ફ્રાય કરવાના છે. ઘી આપણી ઘરની ગૌશાળાનું છે. તમે ચોક્કસ મંગાવજો. ચોખ્ખું ઘી ખાવું હોય ત્યારે અમને યાદ કરજો. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો, પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂર યાદ કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા. ચણાની દાળ આપણી શેકાઈ જાય એટલે મેથી દાણા શેકી લઈએ. કાળા મરી છે એ મહત્ત્વના છે. આમાં આપણે લવિંગ કે બાદિયાનું ફૂલ કે એવું કશું નાખતા નથી. આખા ધાણા છે. મસાલાની સાથે જ આપણે આદુ અને મરચાં એને પણ ક્રશ કરી લઈએ. થોડાક ટામેટા નાખીએ. હવે સૌથી મહત્વની વસ્તુ આપણી આંબલી છે. હાલ અમે આંબલી વધારે માત્રામાં લીધી છે. હું હાલ 3 વ્યક્તિ માટે બનાવી રહ્યો છું. તમે ઓછા વધતા કરી શકો છો. હવે ફાઇનલ પાર્ટ આપણો આવે છે
સરસોનું તેલ લઉં છું, આ જગ્યા પર સિંગ તેલ પણ લઈ શકો છો, અને જો ભાવતું હોય ને ફાવતું હોય તો ઘી પણ નાખી શકો છો. રાઈને ફોડી લીધા બાદ જીરું, ટામેટાને નાખી દઈએ છીએ. ટામેટા સોફ્ટ થઈ જાય, એકદમ પાકી જાય ત્યાં સુધી પાકવા દઈએ ધીમા તાપે, અને ત્યાં સુધી આપણે મહત્વની વાતને સમજી લઈએ. નમસ્તે ભક્તો, આજે આપણે બનાવી રહ્યા છીએ સાઉથ ઇન્ડિયાની ખૂબ જ પ્રસિદ્ધ એવી ડીશ, એટલે કે રસમ રાઈસ. પણ શું તમે ક્યારેય પણ ધ્યાન આપ્યું છે કે સાઉથ ઇન્ડિયામાં લોકોના ખોરાકમાં થોડુંક ખાટો સ્વાદ વધારે અનુભવાતો હોય છે? જાણે કે સાંભર હોય, રસમ હોય, કે પછી ત્યાંની લોકલ છાશ હોય, મોટાભાગની વસ્તુઓમાં થોડી ખટાશ વધારે હોય છે. પણ આવું કેમ? આની પાછળ એક મહત્વનું કારણ છે હવામાન અને પાચન શક્તિ. સાઉથ ઇન્ડિયામાં વર્ષના મોટા ભાગમાં વધારે મહિનાઓમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ જ હોય છે. આવા વાતાવરણમાં શરીરને હલકો અને સરળતાથી પચી જાય એવો જ ખોરાક જરૂરી હોય છે. ખટાશ ધરાવતી વસ્તુઓ જેમ કે ઇમલી છે, લીંબુ છે અથવા કોકમ છે, તો આ તમામ વસ્તુઓ પાચનને મજબૂત કરે છે, ભૂખ વધારે છે અને શરીરને હલકો અનુભવ કરાવે છે. આ કારણે ત્યાંના લોકો રોજિંદા ભોજનમાં રસમને ખાસ સ્થાન આપે છે, કારણ કે એ હળવું છે. રસમ મૂળતઃ એક આયુર્વેદિક સૂપ જેવી વાનગી છે, જેમાં ઇમલી, ટામેટા, મરી, જીરું, ખાતા હોય તો લસણ અને નહીતર કઢી પત્તા, આ જેવા તમામ મસાલાની અંદર હોય છે. અને આ બધા મસાલા માત્ર સ્વાદ માટે નથી, પરંતુ એ પાચન સુધારવા માટે છે, શરીરને ગરમી આપવા માટે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે પણ મદદરૂપ થાય છે. જ્યારે આ રસમને ગરમાગરમ ભાત સાથે ખાવામાં આવે છે ત્યારે એ ખરેખર એક બેસ્ટ કોમ્બિનેશન બની જાય છે. એક ખૂબ જ સરળ, હલકી અને એકદમ આરોગ્યપ્રદાયક આ વાનગી તૈયાર થઈ જાય છે. દક્ષિણ ભારતના ઘણા ઘરોમાં તો જ્યારે પેટ થોડુંક ભારે લાગે, અપચા જેવું ફીલ થતું હોય, બીમારી પછી શરીરને હળવો ખોરાક આપવાનો હોય, ત્યારે સૌ પહેલું પસંદ જો કોઈ વાનગી થતી હોય તો એ આ રસમ રાઈસની આ રેસીપી છે. એટલે ભક્તો, રસમ રાઈસ માત્ર એક વાનગી નથી, પરંતુ એક સ્વાદ છે, પરંપરા છે અને આરોગ્યનો સુંદર સુભગ સમન્વય છે. જો તમને આવી સરળ અને આરોગ્યદાયક રેસીપીઓ ગમતી હોય તો ચોક્કસથી અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને કોમેન્ટમાં તમે અવશ્ય લખજો. અને હા, ભલામણ પર્સનલ તમને કરું છું કે આ રસમ રાઈસ ચોક્કસ તમારા ઘરે બનાવજો, બધાને ખૂબ જ ભાવશે અને ફાવશે. ઠાકોરજીને થાળ ધરાવવાનું ભૂલશો નહીં. નમસ્તે. 2 મિનિટ પછી જોઈએ છીએ તો આપણા ટામેટા એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે, અને હવે આપણે આપણું જે આંબલીનું પાણી છે એને આપણે ઉમેરી દઈએ છીએ. કન્સિસ્ટન્સીને આપણે કવર કરી લઈએ. જનરલી રસમ છે આ એકદમ પાતળી હોય છે, પાણી છે એ વધારે થોડુંક નાખતા હોય છે આ લોકો, અને સાઉથ ઇન્ડિયામાં આછી પાતળી એવી રસમ લોકો ખાતા હોય છે. પણ મૂળ વાત કે તીખાશ, આંબલીની ખટાશ, ટામેટાનો નેચરલ સ્વાદ, અને આપણે નમક નાખીએ છીએ હવે, તો આ બધી જ વસ્તુઓ છે આ રસમને 4 ચાંદ લગાવી દે છે, અને ખરેખર આ બહુ જ ટેસ્ટી એવું ખાણું છે. મને થોડી ઘાટી લાગે છે એટલે હું કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે પાણી નાખું છું. 2 મિનિટ સુધી ઉકળવા દઈએ અને આપણી રસમ છે એ તૈયાર થઈ જશે. ઠાકોરજીને આપણે ભોગ ધરાવી દઈએ. રસમ રાઈસ ભગવાનને થાળ ધરાવી દઈએ. છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવવો એ ભગવાનને થાળ ધરાવજો, ભગવાનને ભોગ ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો, તો એ ભક્તિ કહેવાશે. છેલ્લે કોથમીર વગર તો કોઈ પણ વાનગી છે એ શોભે નહીં. ચાલો.